તો ઘણા દિવસ પછી ભાઈ આપણે સહદેવભાઈના દર્શન થયા હતા. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ ભાઈ બધા મિત્રોને. સવારમાં આપણે થોડા કામથી નીકળી ગયા હતા. હું બાપુ ને કાકા તાણે હોસ્પિટલે જવા માટે. હોસ્પિટલે આવો એટલે ભાઈ વારામાં ઊભું રહેવું પડે, એટલે અમે કમ્પલસરી વારામાં ઊભા રહી ગયા હતા ને હોસ્પિટલ પાછા ઘરે આવી ગયા હતા ને પાછું જવાનું હતું હોસ્પિટલ, એટલે પાછા નીકળી ગયા હતા. હોસ્પિટલનું કામકાજ પતાવી બરાબર એ બધું કરીને રસ્તામાં જતા હતા તો ભાઈ મારું વિડીયો ઉતારવાનું કામકાજ ચાલુ જ હોય, એ જ કહેતો હતો, બીજું કંઈ હતું નહીં. રસ્તામાં હે ને ભાઈ કંઈક આવું જોવા મળ્યું હતું. ભાઈ એક જગ્યાએ નહીં બધી જગ્યાએ આમ જ ઊંડા ફરે છે. સદેવભાઈ મળી ગયા હતા, આપણે ઘણો ટાઈમ પછી મળ્યા હતા. હું સદેવભાઈ બે આવી ગયા હતા ભાઈ ગોપાલવાળા પાસે. તો ને ગોપાલવાળા ભાઈ બે ત્રણ આપણે ગારું દીધી પણ વાંધો નહીં, સહન કરી લેવું, કારણ કે એને આપણે વિડીયોમાં લઈ લીધા. કામ હતું એટલે હું આવી ગયો તો ભાઈ મારી ખુદની સર્વિસ કરાવવા માટે. મારી ખુદની સર્વિસ થઈ ગઈ હતી ને આવી ગયો તો ઘરે. પીનલ કાકી ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવતા હતા. મેં નાહી ધોઈ લીધું હતું ને આવું કંઈક સર્વિસ કરાવ્યો પછીનો અમારો લુક હતો. સર્વિસ કરાવીને ગયો તો ભાઈ જયદીપભાઈ પાસે. જયદીપભાઈને ખબર હતી નહીં, મેં એનો છાનુમનો વિડીયો ઉતારી લીધો હતો ને ત્યાંથી આવી ગયો તો પાછો ઘરે. ઘરે આવી ગયો તો ગાર્ડનમાં થોડીક વાર છોકરા રમતા હતા ભાઈ, એના ભેગું રમી લીધું. તો તાતા બાય બાય, આજનો વ્લોગ અહીંયા પૂરો.